બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં નવાબ સરફરાઝ ખાનનું શાસન ચાલતું હતું. તે વખતની આ વાત છે. તેઓ જનતાનો પ્રેમ મેળવી શક્યા નહોતા. તેથી તેમના વિરુદ્ધ કાવતરું રચાયું. કાવતરું રચનાર અલીવર્દી ખાન હતો. એક મોટું લશ્કર લઈ તે તેની સામે લડવા ગયો. સરફરાઝ ખાન ગભરાઈ ગયો, પણ હવે લડવા સિવાય છૂટકો નહોતો. બંને લશ્કરો ગિરિયાના પ્રખ્યાત મેદાનમાં પડાવ નાખી પડ્યા હતા. વચ્ચે કલકલ ધ્વનિ કરતી ભાગીરથી નદી વહી રહી હતી. તેના બંને તટ ઉપર છાવણીઓ નાખવામાં આવી હતી. ગંગાના પાણીમાં છાવણીના તંબુઓના દેખાતા સફેદ પડછાયાઓથી સુંદર શોભા ઉત્પન્ન થતી હતી. રાત વીતી ગઈ, સવાર થયું. ચારેય બાજુ અજવાળું પથરાયું. સૂરજ ઉગતા પહેલા જ લડાઈનું બ્યુગલ વાગ્યું. સૈનિકો મેદાનમાં આવી ઊભા. લડાઈ શરૂ થઈ. સરફરાઝ ખાન હાથી ઉપર બેઠો હતો. તેનો મુખ્ય સેનાપતિ મરાયો. આથી હવે તે વીરતાપૂર્વક મેદાનમાં આગળ વધતો જતો હતો. એટલામાં તેને એક ગોળી વાગતા તે પડ્યો. મુર્શિદાબાદના નવાબની સેનામાં માત્ર સરફરાઝ ખાએ જીવથી હાથ ધોયા. તે સેનામાં વિજયસિંહ નામનો એક રાજપૂત લડવૈયો હતો. સેનાની પાછલી પાંખની રક્ષા કરવાની જવાબદારી તેના ઉપર હતી. તે ગિરિયા પાસે ખમરા નામના સ્થળનો હતો. પોતાના માલિક મરાયાના સમાચાર સાંભળી તે અલીવર્દી ખાન ઉપર તૂટી પડ્યો. પોતાના માલિકના મરણથી તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે પોતાનો એક ભાલો જોરથી અલીવર્દી ખા ઉપર ઉગામ્યો. પણ તે ભાલો ફેંકે તે પહેલા એક ગોલંદાજ સૈનિકે એક ગોળી વિજયસિંહની છાતીમાં મારી. તેથી તે ત્યાં ને ત્યાં ઢગલો થઈ ગયો. ગિરિયાના યુદ્ધમાં તેણે પોતાનું શરીર છોડ્યું. વિજયસિંહને એક પુત્ર હતો. તેની ઉંમર ફક્ત 9 વર્ષની હતી. તેનું નામ હતું જાલમસિંહ. તે પણ આ લડાઈમાં પોતાના પિતાની સાથે હતો. વિજયસિંહને ઘોડા ઉપરથી નીચે ગબડી પડતો જોતા જ તેનો પુત્ર જાલમસિંહ ઉઘાડી તલવારે પિતાના શબની રક્ષા માટે દોડ્યો. ચારેય બાજુ અલીવર્દી ખાનની સેના જય જયકાર કરતી હતી.
રણભેરીના ધ્વનિથી દિશાઓ કંપતી હતી, પણ તે 9 વર્ષનો બાળક જરા પણ ગભરાયો નહીં. પોતાની નાનકડી તલવાર લઈ સિંહની જેમ તે ગરજતો હતો. પિતાના મૃતદેહને મુસલમાનો અડકે નહીં તે માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરતા નિડરતાથી તે યુદ્ધમાં ઝઝૂમતો હતો. દુશ્મનોએ ચારેય બાજુથી તેને ઘેરી લીધો હતો, પણ તે વીર બાળક જરા પણ ડગ્યો નહીં. પોતાની નાની તલવાર તે ચારેય તરફ વીંજવા લાગ્યો. અલી વર્દી ખાન જાતે ક્યાં હાજર હતો. બાળકની અજબ હિંમત અને પિતૃભક્તિ જોઈ તે દંગ થઈ ગયો. વિજયસિંહના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરાવવાનો તેણે સૈનિકોને હુકમ કર્યો. બાળકના પરાક્રમથી ખુશ થઈ સૈનિકો તેને કાંધ ઉપર બેસાડી લઈ ગયા. બાળકે ભાગીરથીના તીરે પિતાના શબને અગ્નિ સંસ્કાર કરી તેની પવિત્ર ભસ્મને ગંગાજીના જળમાં વહાવી દીધી. પવિત્ર ભાગીરથી તે પવિત્ર રાખને પોતાના ખોળામાં લઈ કલકલ અવાજ કરતી વહી રહી હતી. વિલાયેલા મોઢે તે બાળક તંબુમાં પાછો ફર્યો. મુર્શિદાબાદના ઇતિહાસમાં ગિરિયાની લડાઈ ઘણી પ્રખ્યાત છે. રાજપૂત બાળક જાલમસિંહની અદ્ભુત કથાએ આ લડાઈને વધુ ખ્યાતિ આપી છે. જે સ્થળે એ વીર બાળકે પોતાનું શૌર્ય દેખાડ્યું હતું એ આજે પણ જાલમસિંહના મઠના નામે પ્રખ્યાત છે.